સહાજ ન્યૂઝ। વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદમાં ભવ્ય સાયકલ રેલીનું આયોજન। બાળકો, યુવાનો અને વિવિધ સામાજિક સંગઠનો જોડાયા રેલીમાં અને આપ્યો પર્યાવરણ અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। કેશોદ શહેરમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે માય ભારત યુથ વોલન્ટિયર્સના આયોજન હેઠળ ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કેશોદ શહેરના યુવા મોરચો, કેશોદ શહેર ભાજપ સંગઠન, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ સહિત વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ, કાર્યકરો, યુવાનો અને બાળકોએ ઉત્સાહભેર જોડાયા હતા। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે। સાયકલ દિવસના ઉપયોગથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, પ્રદૂષણમાં ઘટાડો થાય છે તેમજ પર્યાવરણનું રક્ષણ થાય છે તેવા સંદેશ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનો પ્રારંભ કેશોદના વાઘેશ્વરી માતાજી મંદિરથી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રેલી આંબરડી, કાપડ બજાર, અમૃતનગર, મેઇન રોડ સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને રેલી દરમિયાન 4 ચોક વિસ્તારમાં ભગવાન શ્રી રામની મૂર્તિ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ સરહદ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ વર્ષા કરી શ્રદ્ધાંજલિ અને સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું। રેલીમાં જોડાયેલા યુવાનો અને બાળકો દ્વારા સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પર્યાવરણ બચાવવા અંગેના સંદેશો આપવામાં આવ્યા હતા। સમગ્ર શહેરમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલી આ રેલીનું નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં બાળકોમાં સાયકલ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે અને યુવા પેઢી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે। મોટી સંખ્યામાં નાગરિકોએ રેલીમાં ભાગ લઈ વિશ્વ સાયકલ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, केशोद। सभी को नमस्कार। मेरा नाम मयंक भदौरिया, जिला युवा अधिकारी, युवा कार्यक्रम, खेल मंत्रालय, भारत सरकार से। और आज मेरा युवा भारत जूनागढ़ के तत्वाधान में हम लोग विश्व बाइसिकल दिवस पर से एक साइकिल रैली निकालने जा रहे हैं जो कि केशोद में आयोजित की जा रही है। और उसमें हमारे जो युवा स्वयंसेवक हैं, करमेश जी, वसूर जी, महेंद्र जी और साथ ही हमारे तेजस जी और माई भारत के जितने भी स्वयंसेवक हैं वो सभी लोग आज विश्व बाइसिकल दिवस पर ये साइकिल रैली निकाल रहे हैं। इसका जो मुख्य उद्देश्य है वो देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और जो हमारे खेल मंत्री हैं डॉक्टर मनसुख मांडविया जी द्वारा ये संकल्प लिया गया है कि युवाओं को फिट रहने के लिए प्रेरित करना है, पर्यावरण संरक्षण के लिए प्रेरित करना है, क्योंकि नेशन फर्स्ट चैलेंज भी चल रहा है और विश्व में इस टाइम क्राइसिस चल रही है मिडिल ईस्ट कंट्रीज में। तो उसको लेकर भी माननीय प्रधानमंत्री जी का ये संदेश है कि युवा जो है वो ज्यादा से ज्यादा पब्लिक ट्रांसपोर्ट का इस्तेमाल करें और साइकिल भी चलाएं, जिससे उनका स्वास्थ्य भी उत्तम रहेगा और पर्यावरण भी संरक्षित रहेगा। तो इसी संदेश को लेकर आज हम लोग फिट भारत, हिट भारत और फिट इंडिया माई भारत के तहत साइकिल रैली निकाल रहे हैं।